असर नहीं है हमारा माइक टूट गया लो दूसरा आना वरसाद છે ને હવે જામ્યો છે બરાબર. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સો આજે અમદાવાદમાં એટલું ધોધમાર વરસાદ છે ને, ધોધમાર તો ના કહી શકાય, વરસાદ છે કન્ટિન્યુ રાતનો પડે છે, બંધ થાય એવું લાગતું નથી. હવે હું સવારે મીશુને સ્કૂલે મૂકીને તો આવી છું જેમ તેમ કરીને, પણ લેવા જવામાં મને થોડા ડખા લાગે છે. હું લેવા જઈશ ત્યારે પણ જો આટલું જ વરસાદ આવતું હશે તમે જોઈ શકો છો. અહીંયા કપડાં સુકાવાની કંઈ જગ્યા નથી એટલે બધું અહીંયા પાથર્યું છે. તો લેવા જતી ટાઈમે પણ આટલો જ વરસાદ આવતો હશે તો હું કઈ રીતના લેવા જઈશ, કારણ કે એનો રેનકોટ મંગાવ્યો છે પણ હજી આવ્યો નથી. છત્રી લઈને વ્હીકલ ઉપર ફાવે નહીં એટલે હવે જોઉં છું તો કઈ રીતના લેવા જઈશ એને. બાકી અત્યારે કામ કરવાની જરાય ઈચ્છા થતી નથી, વાતાવરણ એવું છે એટલે કામ કરવું ગમતું નથી. જબરજસ્ત વાતાવરણ છે, એટમોસ્ફિયર બહુ મસ્ત છે. ચલો જોઈએ હવે એને કઈ રીતના લેવા જઈશું. અને બીજી એક વાત, તમે લોકોએ પેલી વાત સાંભળી કે અમદાવાદમાં હમણાં અઠવાડિયાથી જ દીપડા ફરવા માંડ્યા છે. દીપડા અમે સાસણમાં અમે લોકો જ્યારે પણ ગામડે જઈએ ને જુનાગઢ ત્યારે સાસણ કેટલું રખડે, અમે કેટલા વર્ષોથી રખડે, એક સિંહનું પૂંછડું જોવા નથી મળ્યું. અમદાવાદમાં દીપડા ફરે છે એટલે હવે એવું થશે કે જુનાગઢવાળાને સૌરાષ્ટ્રવાળાને બધાને અહીંયા સિંહ જોવા કે દીપડા જોવા આવવું પડશે. ટૂંક સમયમાં એવા પણ ન્યૂઝ આવશે કે સિંહ પણ આવી ગયા છે. તો દીપડા અને અમારા ઘરની તો એકદમ નજીક જ છે, એ મતલબ જ્યાં એનું લોકેશન આવ્યું હતું છેલ્લે દીપડાનું ત્યાં એકદમ અમારા ઘરની 2-4 રસ્તા છોડો ને એના પછીનું જ છે. તો આ હાલ છે અત્યારે અમદાવાદમાં કે એક તો બોપલ ઘુમા બાજુ ફરે છે અને એક અમારા એરિયામાં ફરે છે. એટલે રાત્રે હવે અમે લોકો જે આંટો મારવા જતા હતા ને એ બંધ કરી નાખ્યા છે અમે. નહીં ક્યાંક દીપડું આવી જાય ને કે મારે પણ રાઈડ કરવી છે તો ડખા થાય ને ખોટા. વરસાદ આવે એટલે સૌથી પહેલું કામ બાલ્કની સાફ કરવાનું. વરસાદ છે ને હવે જામ્યો છે બરાબરનો એટલે હું છે ને સૌથી પહેલાં અહીંયાની બાલ્કની બધી સાફ કરી નાખું, કારણ કે તો જો આ બાલ્કની છે ને બધા અત્યારે પોતપોતાની બાલ્કનીઓ સાફ કરે છે અને હું પણ કરી નાખું, કારણ કે પછી થતી નથી, પાણી ભેગું પાણી જતું રહે પછી બાલ્કની સાફ થતી નથી. તો કેટલી ગંદી થઈ છે એટલે આ અત્યારે થઈ જાય પછી ના થાય વરસાદ વગર. પેલી બાજુના રૂમની તો થઈ ગઈ છે, હવે બસ આટલી જ બાકી હતી. મને સૌથી વધારે ટેન્શન અત્યારે મીશુનું છે કે એને હું કેમની લેવા જઈશ. અત્યારે મારે નહોતી મોકલવા જેવી આજે એને સ્કૂલે, પણ હવે મોકલી દીધી છે એટલે કોઈ છૂટકો નથી. તમે જોઈ શકો છો ગાઈઝ, હું આખી પલળી ગઈ છું કેમ કે બહુ જ વરસાદ છે અહીંયા આગળ. અને હું ગઈ હતી મીશુને પિક કરવા માટે કેમ કે સ્કૂલમાંથી પણ મેસેજ આવી ગયા કે પોતપોતાના બાળકોને લઈ જાઓ. હવે આજે મારે મોકલવી જ નહોતી પણ છતાં બી મેં મોકલી, ખબર નહીં શું થયું મને. હવે આજે એને મોકલી અને પછી મેં એવું કર્યું કે સ્કૂલની જે વાન પિકઅપ વાન હોય ને મેં એમાં એને બેસાડી દીધી એટલે નીચેથી ઉપર આવી જશે એટલે એ કમસે કમ નહીં પડે. પણ હું આખી પલળી ગઈ છું. 2 વખત આજે નાવાનું થઈ ગયું મારે. ઇન્દ્રદેવ 2 વખત નવાઈ દીધી મારે. હું નીચે મારી ફ્રેન્ડના ત્યાં હવે મીશુ આવી છે મને એકવાર જોઈ લઈએ. મીશુ સ્કૂલેથી આવે એટલે એની અડધી પલટન એટલે કે અડધા ફ્રેન્ડ્સને લઈને આવે. જો ત્યાં બેઠું છું મારા ઘરમાં. હાય દિશાની, સ્કૂલે જઈને આવી તું? સ્કૂલે જઈને આવી? સ્કૂલે ગઈ હતી પછી ઘરે આવી ગઈ? કેમ વહેલા છોડી દીધા આજે? વરસાદ બહુ હતો એટલે આ લોકોને વહેલા છોડી દીધા છે. આ મીશુબેન અમારા આજે વહેલા જ સ્કૂલેથી છૂટીને આવી ગયા છે, હે ને? એમ જો તો ખરી મીશુ, ત્યાં પાણી જો કેટલું ભરાઈ ગયું.
બાર્બી ડોલ અમારા ઘરની બાર્બી ડોલ મીસુની ખાસ ફ્રેન્ડ છે બાર્બી હે ને મીસુ કાલ સ્કૂલમાં જવાનું વરસાદ હશે તો ના અને વરસાદ નહીં હોય તો ના સ્કૂલે જવાનું કેમ આટલું જોર આવે છે એમ જ શું એમ શું છે શું તારા હાથમાં મેગ્નેટ છે और શું છે अरे कॉपी भी मुझे भी करने दे नहीं मेरा मैग्नेट એક શેરિંગ કર એની સાથે नहीं ये तोड़ी नाखશે ના તોડે બેટા એક શેરિંગ કર નહીં ઓલરેડી આ તૂટ્યો જ છે દિશાની તને શું પહેર્યું છે મમ્મી નહીં કઈ બોલતી જ નહીં દિશાની તને શું પહેર્યું જો બાલ પહેને એવું કહેવાય मैं पहनू अभी नहीं बोलना दिशानी तने શું પહેર્યું છે દિશાની તને શું પહેર્યું બાલ કે सुनिए हमारा माइक टूट गया लो दूसरा लाना पड़ेगा लेके आ गए हम खीरा खाते हैं अभी सुनिए तो अभी बाहर बहुत सारा पानी भरी ओ मैंने पेंट नहीं पहना पहन लिया ए तुम मेरे पे चूकी क्यों आ रहे हो क्यों मैं सब्जी को ઓકે તો આજનો વિડીયો અમે અહીંયા સ્ટોપ કરીએ છીએ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અમારી ચેનલને શું કરવાનું મીસુ નથી બોલતી એટલે હું બોલું છું કે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હે ને